હેલો બચ્ચા પાર્ટી, જય શ્રી કૃષ્ણ. ફરીથી સ્વાગત છે તમારું તમારા ફેવરેટ એવા યુટ્યુબ ચેનલ રોહિત કેર ફિઝિક્સ ની અંદર. વાતો કરીએ છીએ આપણે ક્લાસ 12 ચેપ્ટર નંબર 7 ની. આજના લેક્ચરમાં વાતો છે ઉદાહરણ 7.7 ની થિયરિકલ વસ્તુ છે, પણ કોન્સેપ્ટને આપણે ફીલ કરીને આપણે સમજવાનું છે. આપણે મેથેમેટિકલ પણ હું તમને ટ્રિક્સ આપી છે જે વસ્તુ માંગેલ બાબતને સાબિત કરશે. આમ જોતા થિયરી વસ્તુ છે, મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્કીપ કરે છે, પણ નહીં, કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ છે તો સ્કીપ કરતાની બચ્ચા પાર્ટી કોન્સેપ્ટ સમજજો જે કેવા માંગે છે એ. તો 7.9 છે, સોરી નહીં 7.7 છે. ઓકે, તો 7.7 ફર્સ્ટ એ અને બી બે વસ્તુ છે. એમાં શું કીધું છે? વિદ્યુત પાવરના સ્થાનાંતર. વિદ્યુત પાવરનો સ્થાનાંતર એટલે કે વિદ્યુત ઉર્જા છે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે પહોંચાડવી છે. મતલબ કે ધારો કે ગુજરાતમાં વિદ્યુત ઉર્જા ધારો કે અમદાવાદમાં ઉત્સર્જ થાય છે, અમદાવાદમાં બને છે, તો અમદાવાદમાં જ બધાના ઘર હોય એવું તો નથી. આપણા ઘર સુધી પહોંચાડવી છે તેના માટે એને આપણે શું કરવું પડશે? ટ્રાન્સમિશન ગોઠવવું પડશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય બતાવે છે. જો ભાઈ પાવર ફેક્ટર એની અંદર વધુ હોવો જોઈએ એ પરિપથમાં. જો પાવર ફેક્ટર એટલે કે cos નું મૂલ્ય ઓછું હશે તો વ્યય થતો પાવર વધુ હશે. એ આપણે સમજાવવાનું છે. તો સિમ્પલી બચ્ચા પાર્ટી WKT આપણે જાણીએ છીએ કે પાવર બરાબર VRMS IRMS cos હમણાં જ આપણે શીખ્યા છે. તો IRMS નું મૂલ્ય થવાનું છે. આમાંથી જો તમે IRMS ને સબ્જેક્ટ બનાવો તો P ના છેદમાં VRMS into cos હવે આપેલ બચ્ચા પાર્ટી VRMS માટે આપેલ વોલ્ટેજ માટે જો cos નું મૂલ્ય ઓછું હોય, cos નું મૂલ્ય બચ્ચા પાર્ટી મૂલ્ય ઓછું હોય તો પ્રવાહનું મૂલ્ય વધી જવાનું છે. છેદ ઓછો તો આ વધુ થવાનું છે. તો cos નું મૂલ્ય બચ્ચા પાર્ટી જેમ ઓછું આપેલ પરિપથ માટે આપેલ VRMS માટે cos જેમ ઓછું તેમ IRMS નું મૂલ્ય વધુ થવાનું છે. અને એ IRMS નું મૂલ્ય જો વધશે તો વ્યય થતો પાવર આપણે ખબર છે, આપણે શીખી ગયા છે P બરાબર I2RMS into R. એના પરથી વ્યય થતો પાવર P પણ વધુ હશે. એટલે જો cos નું મૂલ્ય ઓછું તો વ્યય થતો પાવર વધારે હશે. એટલે જ હવે અહીંયા જો બીજી રીતે આ વસ્તુને સમજવાની ટ્રાય કરી, બીજી રીતે જો એટલે જ બચ્ચા પાર્ટી આપણે IRMS નું મૂલ્ય બને એટલું ઓછું રાખવાનું હોય. IRMS નું મૂલ્ય બને એટલું ઓછું, કેમ કે જેમ IRMS ઓછો હશે તેમાં સૂત્ર છે I2RMS into R. આ છે પાવર વ્યયનું જ સૂત્ર છે ને, I2R આગળ શીખી ગયા ત્યાં ત્રીજા ચેપ્ટરમાં એ જ છે. તો જેમ I નું મૂલ્ય ઓછું તેમ વ્યય થતો પાવર પણ ઓછો હશે. તો બચ્ચા પાર્ટી બને એટલું I નું મૂલ્ય ઓછું હોવું જોઈએ. એટલા માટે જ cos નું મૂલ્ય મેક્સિમમ આપણે 1 લઈ લઈએ છીએ, બરાબર. આ છેદ મોટો હોવો જોઈએ. cos નું તો મૂલ્ય મેક્સિમમ 1 જેટલું લઈ લેશું. સાથે સાથે આપણે VRMS પણ બહુ બધા મોટા લઈએ છીએ. 66 kV, 11 kV, 33 kV, યાદ આવે કિલોવોટ જે ટ્રાન્સમિશન થતું હોય એની અંદર વોલ્ટેજનું મૂલ્ય બહુ બધું વધારે હોય. કેમ કે જેમ ત્યાં વોલ્ટેજ વધુ રાખશું તેમ IRMS ઓછા થશે. IRMS ઓછા તો વ્યય થતો ઉષ્મા ઉર્જા સ્વરૂપે પાવર વ્યય પણ ઓછો થશે બચ્ચા પાર્ટી. એટલા માટે cos નું મૂલ્ય વધુ રાખવાનું છે, ત્યાં IRMS નું મૂલ્ય ઓછું થાય. IRMS નું મૂલ્ય ઓછું તો પાવર વ્યય ઓછો. જો cos નું મૂલ્ય તમે જો કેવું રાખશો, ઓછું રાખશો તો આનું મૂલ્ય વધે, આનું વધે તો પાવર વ્યય વધુ થાય છે. એ બાબત આપણે સમજી શકીએ છીએ. શું સમજાવવાનું કીધું છે? પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય ટ્રાન્સમિશનમાં મોટો પાવર વ્યય સૂચવે છે. પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય તો I વધે તો P પણ વધે છે. ક્લિયર હશે? દરેકને ચમકેલું હશે. હવે નેક્સ્ટ વસ્તુ છે તે થોડીક વધારે કોન્સેપ્ચ્યુઅલ છે, વધારે સમજવા જેવી છે. પરિપથમાં જો પહેલા તો રકમને ખાસ સમજજો. પરિપથમાં યોગ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરનો ઉપયોગ કરી ઘણીવાર પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે. મતલબ પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે, પણ એ કેપેસિટર કેવું હોવું જોઈએ? તમે મતલબ એવું જ કીધું છે, કેપેસિટરનો ઉપયોગ કરી પાવર ફેક્ટર સુધારી શકાય, મતલબ પાવર ફેક્ટરનું મૂલ્ય વધારી શકાય. અહીંયા જે પાવર ફેક્ટર આપણે વધુ જોઈએ તે પાવર ફેક્ટરનું મૂલ્ય વધુ હોઈ શકે, પણ યોગ્ય કેપેસિટન્સ હોય તો.
મન પડે કેપેસિટર જોડી દો તો ચાલશે નહીં. ખાસ આ યોગ્ય ઉપર શબ્દ જે શબ્દ છે એના ઉપર ખાસ નજર રાખજો. યોગ્ય કેપેસિટન્સ હોય તો જ cos phi નું મૂલ્ય વધે, બાકી નો પણ વધે. જો એટલે જ કીધું છે ઘણી વાર, દર વખતે થાય એવું નહીં, હર વખતે નહીં જોવા મળે ભાઈ, ઘણી વાર. બરાબર, યોગ્ય કેપેસિટન્સ તમે જો વાપરો તો. હવે આ દાખલો કરવાની બે રીત છે. રીત નંબર 1, રીત નંબર 2. રીત નંબર 2 છે તે NCERT ની છે, એ પણ હું તમને સમજાવીશ. રીત નંબર 1 એકદમ ઈઝી, એકદમ સરળ છે, જેથી તમારું મગજ ચમકી જશે અને આખો કોન્સેપ્ટ તમને ફીલ થઈ જશે સર શું કહેવા માંગે છે એ. પછી આ મેથડ NCERT માં નથી આપેલી, બરાબર, એટલા માટે તમને એમ થાય કે સાહેબે તો આ બીજું જ કંઈક અલગ કરાયું છે. આપણે જે NCERT માં આપેલી છે એ રીતથી પણ આ વસ્તુને સમજશું. પણ પહેલા તો કોન્સેપ્ટ સમજીએ શું કહેવાનું છે એ. કે જો ઇમ્પિડન્સ ડાયાગ્રામ આ ટાઈપનો આપણે ડ્રો કરીએ છીએ, ખબર છે દરેકને. ઇમ્પિડન્સ ડાયાગ્રામ આપણે વેસ્લેસિક રીતમાં શીખી ગયા હતા, બરાબર. અહીંયા હોય છે R, અહીંયા હોય છે કર્ણ એટલે કે Z. સૌથી મોટો કર્ણ તો સૌથી મોટો ઇમ્પિડન્સ, બરાબર. Z અને R વચ્ચેનો જે એંગલ છે આપણે કેટલો લઈએ છીએ ત્યાં 5, ખબર છે, કાઢા તો ફાવ, ત્યાં આપણે 5 લઈએ છીએ. અને સામેની બાજુ આપણે કઈ લઈએ છીએ XL. અને અમે લખેલું છે વિધાઉટ C, એટલે કે કેપેસિટર નો હોય ને ત્યારે. હવે ખરેખર આ બાજુને આપણે XL માઇનસ XC એવું લખતા, યાદ છે? પછી ઓલું tan નો ખૂણો બનાવતા, tan બરાબર સામેની બાજુના છેદમાં પાછળની બાજુ, એવું કરતા. યાદ આવે? એવું કરતા આપણે. તો અહીંયા પણ એક વિધાઉટ XC એટલે વિધાઉટ C એટલે કે કેપેસિટર નો હોય ત્યારે XC હોવાનું છે નહીં, એટલે XL ખાલી એટલું રાખે. તો ત્યારે પાવર ફેક્ટર કેટલું થશે? પાવર ફેક્ટર એટલે શું છે? cos phi. તો અહીંયા તમે જો cos phi લગાડો તો પાછળની બાજુના છેદમાં કર્ણ, તો R ના છેદમાં Z. તો R ના છેદમાં Z શું થશે? આપણે ખબર છે Z છે ઇમ્પિડન્સ, √R² પ્લસ XL માઇનસ XC આખાનો સ્ક્વેર, અથવા તો XC માઇનસ XL આખાનો સ્ક્વેર. પણ અહીંયા તો XC નથી, તો માત્ર શું આવશે? √R² પ્લસ XL². બરાબર, આ થઈ ગયું છે પાવર ફેક્ટર જ્યારે કેપેસિટર નો હોય ત્યારે. હવે તમે યોગ્ય C જોડો. યોગ્ય C જોડતા આ જે ડાયાગ્રામ હતો, ફેઝર ડાયાગ્રામ, સોરી ઇમ્પિડન્સ ડાયાગ્રામ, તે કેવો થશે? ઇમ્પિડન્સ ડાયાગ્રામ એના જેવો જ થવાનો છે. R અહીંયા છે Z, એમની વચ્ચેનો એંગલ છે 5, પણ અહીંયા બચ્ચા પાર્ટ માત્ર XL હતો. તમે કેપેસિટર જોડો તો ત્યાં થશે XL માઇનસ XC. તો આના ઉપરથી જો તમે પાવર ફેક્ટર લખવા જાઓ cos phi, પાછળની બાજુના છેદમાં કર્ણ, R ના છેદમાં Z, તો R ના છેદમાં √R² પ્લસ XL માઇનસ XC. હવે આ બંને વસ્તુ છે એમાં તમે જો અહીંયા એક નજર નાખી શકશો. કઈ નજર? હવે જો મેં તમને યોગ્ય C એટલા માટે કીધું કે તમે અહીંયા જે તમે C જોડો ને, અહીંયા તમે જે C જોડો એ બચ્ચા પાર્ટી એના લીધે જે XC થાય એ XC લેસ ધેન XL હોવો જોઈએ, બરાબર. XL નું મૂલ્ય વધુ હોવું જોઈએ, તો જ આપણે આ ટાઈપનું લખી શકશું ને, XL માઇનસ XC. XL વધુ હોવા જોઈએ. તો જો XL વધુ બનશે તો આવા ટાઈપનું કંઈક તમારી પાસે સમીકરણ આવશે, ને આ સમીકરણ ઉપર તમે નજર નાખશો ને આ સમીકરણ ઉપર નજર નાખો. આ પણ પાવર ફેક્ટરનું છે, આ પણ પાવર ફેક્ટરનું છે. આ સમીકરણની અંદર આપણે જોઈ શકશું બચ્ચા પાર્ટી કે છેદ નાનો થશે. અહીંયા જો XL નો સ્ક્વેર છે, અહીંયા XL માઇનસ સમથિંગ XC હશે એનો સ્ક્વેર છે. તો અહીંયા XL ઓબ્વિયસલી મોટું છે, એનો પાછો સ્ક્વેર છે. અહીંયા વસ્તુ નાનું છે, એનો સ્ક્વેર છે. મતલબ આ વસ્તુ નાની થશે, આ વસ્તુ મોટી થશે. તો એ મતલબ બચ્ચા પાર્ટી છેદ નાનો થયો છે, અહીંયા છેદ નાનો છે, અહીંયા છેદ મોટો છે, અહીંયા છેદ નાનો છે, તો cos phi નું મૂલ્ય વધુ મળશે જ્યારે તમે C જોડો ત્યારે. એટલે જ મેં લખ્યું છે સમીકરણ નંબર 1 અને 2 પરથી પાવર ફેક્ટર વિથ C ઇઝ ગ્રેટર ધેન પાવર ફેક્ટર વિધાઉટ C. પાવર ફેક્ટર એટલે કે cos phi જ્યારે તમે કેપેસિટન્સ જોડો, યોગ્ય કેપેસિટન્સ, બરાબર, યોગ્ય કેપેસિટન્સ જોડશો ત્યારે છેદ અહીંયા નાનો બનશે, યોગ્ય હશે તો જ, બાકી છેદ વધારી દેશે દર વખતે ન થાય. યોગ્ય કેપેસિટન્સ જોડો તો, એવો કેપેસિટન્સ જોડવાનો જેનું મૂલ્ય XL કરતા ઓછું હોય. તો બચ્ચા પાર્ટી અહીંયા છેદ નાનો થશે, છેદ નાનો થવાથી પાવર ફેક્ટર મૂલ્ય વધશે. તો જો લીધું છે, જો કેપેસિટર હોય ત્યારે પાવર ફેક્ટર વધુ, જ્યારે કેપેસિટર ન હોય એના કરતા. એટલે માંગેલ બાબતને સમજી શકાય એ જ વસ્તુ કીધી ને, યોગ્ય કેપેસિટન્સ જોડી ઘણી વખત પાવર ફેક્ટર સુધારી શકાય એટલે કે પાવર ફેક્ટર મૂલ્ય વધુ મેળવી શકાય. તો જો યોગ્ય કેપેસિટન્સ જોડો તો આવું થાય. અને જો બહુ બધો મસ્ત એવો તમે કેપેસિટન્સ જો વિચારીને કંઈક જોડો, એવો કેપેસિટન્સ જોડો કે જેનાથી XL અને XC બંનેના મૂલ્ય સમાન થઈ જાય. તો જો XL અને XC ના મૂલ્ય સમાન થઈ જાય તો આખું આ ટર્મ 0 થઈ જાય. મતલબ છેદ હવે મેક્સિમમ બનશે. આ અનુનાદ જેવી સ્થિતિ થઈ ગઈ, સોરી છેદ મિનિમમ બનશે, સોરી અનુનાદ જેવી સ્થિતિ. ઇમ્પિડન્સ ન્યૂનતમ બને,
યાદ આવે છે? જે XL ઇઝ ઇક્વલ ટુ XC થઈ જવાનું છે. તો અહીંયા બચ્ચા પલ્લી 0 થશે તો છેદમાં માત્ર R જ હશે, જે શું બતાવે છે? એનું ન્યૂનતમ મૂલ્ય. જો છેદ ન્યૂનતમ હશે તો cos phi મહત્તમ મેળવી શકાશે. અહીંયા પણ R કેન્સલ, જવાબ આવશે 1. cos phi 1 એ પાવર ફેક્ટરનું મેક્સિમમ મૂલ્ય થાય ને, cos નું મૂલ્ય ક્યારે 1 કરતા વધે નહીં. તો જો યોગ્ય C હોય તો XL બરાબર XC મેળવી, જો યોગ્ય C તમે કંઈક એવો ગોઠવો જેથી XL અને XC ની મૂલ્ય સમાન થઈ જાય તો બચ્ચા પાર્ટી Z ન્યૂનતમ કરી શકાય. Z ન્યૂનતમ કરી શકાય એટલે કેટલું? R જેટલું. અને જો ઈ R જેટલું હોય તો ઉપર પણ R, છેદમાં પણ R ઉડે. જો R ઉડે તો cos phi થશે મહત્તમ, એટલે કે 1 થશે. એટલે કે યોગ્ય કેપેસિટર જોડી આપણે પાવર ફેક્ટરનું મૂલ્ય સુધારી શકાય. યોગ્ય શબ્દો ઉપર ખાસ ભાર આપવાનો, કેમ કે તમે કોઈ ભી કેપેસિટર જોડવાથી એવું થાય એમ ન હાલે. યોગ્ય કેપેસિટર જોડો તો જ થાય. બરાબર? આ છે રીત નંબર 1 કે જે આપણે ઇમ્પિડન્સ ડાયાગ્રામ ઉપરથી લઈ શકીએ. જ્યારે કેપેસિટર ના હોય ત્યારે પાવર ફેક્ટર એટલો, જ્યારે કેપેસિટર હોય ત્યારે પાવર ફેક્ટર એટલો. અહીંયા જોઈ શકાય છેદ નાનો થયો તો cos phi વધે. બરાબર? તો યોગ્ય કેપેસિટર હોય ત્યારે પાવર ફેક્ટર મૂલ્ય આપણે સુધારી શકાય. આ ઈઝી રીત છે, મેથેમેટિકલ તમે સીધું તમે એને ફીલ કરી શકવાનો છે. હવે NCERT વાળાએ ફેઝર ડાયાગ્રામની રીતો વાપરેલી છે. કઈ? ફેઝર ડાયાગ્રામ. એના માટે પણ થોડુંક એવું તમારે ધારવું પડે. બરાબર? તો શું ધારેલું છે? પહેલા જ આપણે ધારેલું છે, ધારો કે I જે છે તે V કરતા 5 જેટલો પાછળ છે. કેમ કે દર વખતે કેપેસિટર જોડવાથી કામ ચાલે એવું નહીં હોય. અમુક સ્પેસિફિક માટે જ એવું થાય ને. એ કેપેસિટર પણ પાછો યોગ્ય પસંદ કરવું પડે. every time you will not get actual result. ઓકે? તો એટલે જ ધારો કે I એટલે કે પ્રવાહ છે તો વોલ્ટેજ કરતા 5 જેટલો પાછળ છે. મતલબ ઇન્ડક્ટિવ સર્કિટ છે, મતલબ આના જેવું જ છે. જો માત્ર XL છે, માત્ર XL હોય એટલે કે વોલ્ટેજ પાછળ જ રહેવાનો છે, સોરી પ્રવાહ પાછળ રહેવાનો છે. કેપેસિટર હોય તો પ્રવાહ આગળ. એટલે આ જ વસ્તુ અહીંયા ધારેલી છે. ધારો કે I V કરતા 5 જેટલો પાછળ છે. મતલબ એ ફેઝર ડાયાગ્રામ કેમ ડ્રો કર્યો? જો અહીંયા આ ખાલી આ બે રેડ છે ને એના ઉપર નજર નાખો. આ જે રેડ છે તે વોલ્ટેજનો ફેઝર છે. દેખાય? આ જે આખો રેડ તે કોનો ફેઝર છે? વોલ્ટેજનો ફેઝર છે બચ્ચા પાર્ટી. ને અહીંયા જે બચ્ચા પાર્ટી આ જે રેડ ફેઝર ડ્રો કરેલો છે એ છે પ્રવાહનો. પ્રવાહ 5 જેટલો પાછળ બતાવીએ છે. બરાબર? તો અહીંયા વોલ્ટેજ અહીંયા છે ત્યારે પ્રવાહ હજી બચ્ચા પાર્ટી અહીંયા છે 5 જેટલો પાછળ. ધારો કે આને આપણે કહીએ છીએ 45, તો આ થઈ ગયું છે 90. તો 5 બરાબર 45, મતલબ 45 એ પાછળ છે. વોલ્ટેજ પહોંચી ગયું છે 90 એ, પ્રવાહ છે હજી 45 એ, એમની વચ્ચેનો ફેઝ ડિફરન્સ 45 એ ટાઈપની વસ્તુ. બરાબર? તો જે પ્રવાહ છે તે 5 જેટલો પાછળ છે. ધારો કે I V કરતા 5 જેટલો પાછળ છે. પાવર ફેક્ટર સુધારવા માટે 5 નું મૂલ્ય ઘટાડવું પડે. 5 નું મૂલ્ય ઘટાડવું પડે. ખૂણો જેમ ઓછો હોય ને એમ cos એ ખૂણાનું મૂલ્ય વધી જાય છે. આપણે ખબર છે. sin કરતામાં અલગ હોય. sin 0 0 મળે, cos 0 1 મેક્સિમમ મળે. જો ખૂણો તમે 0 કરી નાખો તો cos નું મૂલ્ય મેક્સિમમ બનશે. બરાબર? તમે કંઈક હળીહંચા કરી ને આ જે પ્રવાહ છે એને બચ્ચા પાડી જો અહીંયા તમે લઈ આવી દો, અહીંયા બરાબર, આ પ્રવાહને અહીંયા લઈ આવી દો તો 5 0 થઈ જાય. તો બંને સમાન કળામાં ગતિ કરે. બરાબર? બંને સમાન કળામાં. જો બંને સમાન કળામાં છે વોલ્ટેજ અને પ્રવાહ તો 5 0 થઈ જશે. 5 0 તો cos 5 cos 0 1. એટલે આપણે ગમે તેમ કરી આ 5 ઘટાડવું પડે. આ સમજાય ને? 5 શું કામ ઘટાડવું પડે? ભાઈ 5 ઘટાડો તો પાવર ફેક્ટરનું મૂલ્ય વધુ સારું મળે. પાવર ફેક્ટર સુધારી શકાય, પાવર ફેક્ટરનું મૂલ્ય વધુ મળે. બરાબર? જો એટલે પાવર ફેક્ટર સુધારવા માટે 5 નું મૂલ્ય ઘટાડવું પડશે. આ જે મૂલ્ય છે જે ફેઝ ડિફરન્સ છે તો 45 ને બદલે જો તમે કાંઈક કરી ઘટાડો 0 કરી નાખો તો મેળ આવી જાય. તો પાવર ફેક્ટર મેક્સિમમ મળી જાય. અહીં I ના બે ઘટકો વિચારો, IP અને IQ. ટેક્સ્ટબુકની જ મેથડ છે. બરાબર? અહીંયા IP IQ કીધું એટલે આપણે IP IQ કહી દઈએ. બરાબર? હાલો ચાલો. I ના બે ઘટકો, એક કરી નાખીએ છે IP એટલે કે પેરેલલ, V ને પેરેલલ હોય એવા. આ કરી નાખીએ IP ઘટક. બરાબર? નાને કહી દઈએ છીએ આપણે IQ ઘટક. બે ઘટકો પાડી દીધા. જેમ કેમ x ઘટક ને y ઘટક. અહીંયા x ને y ન કહેવાય કેમ કે ખરેખર આ x અક્ષ કે y અક્ષ એવું નથી. બરાબર? પણ બે ઘટકો લઈ લીધા છે. એક લઈ લીધો છે આ IP ઘટક, આ જે બ્લુ જે મેં ડ્રો કરેલું છે એ, અને બીજો આ બ્લુ એટલે કે થઈ ગયું છે IQ ઘટક. બરાબર? કાંઈક કરી બચ્ચા પાડી, કાંઈક હળી હંચા કરી, બરાબર, I ને એવી રીતે બદલીએ, I જે અહીંયા છે
I બચ્ચા પાર્ટી જે અહીંયા છે જે V સાથે 5 સાથે ફેઝ ડિફરન્સમાં છે, I ને એવી રીતે બદલીએ જેથી 5 નું મૂલ્ય ઘટી ને શૂન્ય થઈ જાય. I માં કંઈક એવી હળીહંચા કરીએ જેથી 5 નું મૂલ્ય ઘટીને શૂન્ય થઈ જાય. જો 5 શૂન્ય થઈ જાય તો પાવર ફેક્ટર મહત્તમ મળે છે. cos 0 = 1 બચ્ચા પાર્ટી એવરી ટાઈમ હું તમને કહું છું. તો કાંઈક હળીહંચા. હવે તમે વિચારો, તમે સાયન્ટિસ્ટ છો યાર, તમારી સામે કંઈક પરેશાની છે, તમે એનું સોલ્યુશન લાવો. કેવી રીતે લાવો યાર? પ્રવાહ છે તો વોલ્ટેજ કરતા કડામાં પાછળ છે, તમારે કાંઈક કડી આને તમારે આગળ લઈ લેવાના છે. પ્રવાહને કડામાં આગળ લેવા છે, બરાબર. 5 જેટલા તમે જો અહીંયાથી અહીંયા પહોંચાડવા છે. એ કામ કોણ કરશે? એ કામ કરશે કેપેસિટર. કેપેસિટરમાં આપણે શીખી ગયા છે જો માત્ર કેપેસિટર હોય તે પ્રવાહને π/2 જેટલો આગળ કરી દે છે. માત્ર હોય, એકલો હોય તો. ઇન્ડક્ટર π/2 જેટલો પાછળ, અહીંયા પ્રવાહને આપણે આગળ લઈ જવો છે તો કેપેસિટર જોડવું પડશે. પણ પ્રશ્ન તો હજી એ છે જ કે તમે કીધું કે સર આપણે પ્રવાહને 5 જેટલો આગળ લઈ જવો છે તો એના માટેની પ્રોસેસ કઈ કરવી? કેપેસિટર એડ કરીએ. કેવી રીતે? કેટલો કેપેસિટર એડ કરીએ? જો અહીંયા સમજીએ. હવે અહીંયાના જે બે ભાગલા પાડેલા હતા, તમારે કંઈક એવો બચ્ચા પાર્ટી અહીંયા સદિશ, ધારો કે આ ટાઈપની વસ્તુ જો અહીંયા વિચારો, બરાબર. સદિશોની દુનિયામાં વયા જાય, સદિશોની દુનિયામાં વયા જઈએ. અહીંયા સમજો, આ કોઈ એક સદિશ છે, આ કોઈ એક સદિશ છે, બરાબર. આ કોઈ એક સદિશ છે. તમારે બીજો કોઈ સદિશ ક્વેશ્ચન માર્ક વાળો સદિશ છે, તમને ખબર નથી, એ એડ કરવો છે ને એવી રીતે એડ કરવો જેથી એનો જવાબ આ ડિરેક્શનમાં આવે. એ બે સદિશો બીજો એક સદિશ આ સદિશ સાથે ઉમેરતા જવાબ આ ડિરેક્શનમાં આવે. એવું તમે કેમ કરો? તો આપણે આવું સાપેક્ષ વેગમાં કરતા, બરાબર. તેમાં માટે શું કરવું પડે બચ્ચા પાર્ટી? આ ડિરેક્શનમાં જો તમે યોગ્ય ઘટક, આનો જે આ ઘટક હોય ને એટલો બચ્ચા પાર્ટી અહીંયા તમે જો એટલો લઈ લો, આનો અને આનો જો તમે સરવાળો કરવાની ટ્રાય કરો, સબાચકો લગાડી દો. જો અહીંયા તમે જો સબાચકો લગાડો તો એ જવાબ તમારો આ થઈ ગયો, તો તમને જવાબ આ મળે. સમજાય છે? આને ભૂલી જાઓ, હવે આને ભૂલી જાઓ, હવે આને ભૂલી જાઓ. એક સદિશ થઈ ગયો છે આ, બીજો સદિશ થઈ ગયો છે આ બે સદિશોનો સરવાળો કરો તો પરિણામી સદિશ આ મળે ન મળે? સબાચકો વાપરો યાર. આવું આપણે સાપેક્ષ વેગમાં કરતા, રિવર બોટને કરતા ને ત્યારે આવું કરતા. એક સદિશ છે આ, બીજો સદિશ છે આ, તો આ બેનો તમે સરવાળો કરો તો જવાબ તમને આ સદિશ મળવાનો છે. એટલે આપણે જવાબ આ જોઈએ છે. જવાબ બચ્ચા પાર્ટી એ જોઈએ છે તો શું કરવાનું? અહીંના બે જે ઘટકો તમે પાડો છો તો IQ ઘટક છે એટલો જ તમે આમ રિવર્સમાં ઘટક એના કરતા વિરુદ્ધ અહીંયા વિચારો. IQ ડેશ, જો આ પ્રવાહ છે, જે લાલ પ્રવાહ જે છે સ્ટાર્ટિંગમાં જે પ્રવાહ હતો એની અંદર તમે IQ ડેશ જેટલો પ્રવાહ ઉમેરી દો. IQ ડેશ જેટલો પ્રવાહ તમે ઉમેરી દો તો એ IQ ડેશ જેટલો પ્રવાહ જો તમે ઉમેરશો તો ફાઇનલ પ્રવાહ બચ્ચા પાર્ટી આ બે સદિશ આ બે ફેઝરનો સરવાળો કરો, આ લાલ અને આ બ્લુ, સબાચકોની રીત અહીંયાથી સમાંતર આમ ડ્રો કરીએ, ફાઇનલ ફેઝર મળશે અહીંયા. તો જે પ્રવાહ છે બચ્ચા પાર્ટી તે V ની ડિરેક્શનમાં જ મળે ને જો ફાઇનલ પ્રવાહ V ની ડિરેક્શનમાં મળશે તો 5 થશે 0 ને 5 0 તો cos 5 1 મેક્સિમમ, બરાબર. કાંઈક કરી I ને એવી રીતે બદલીએ જેથી 5 ઘટીને શૂન્ય થાય, જેથી પાવર ફેક્ટર મહત્તમ મળે. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે જો IQ ડેશ જેટલો પ્રવાહ, જો IQ ડેશ જેટલો પ્રવાહ ઉમેરીએ, IQ ડેશ જેટલો પ્રવાહ ઉમેરીએ, સ્ટાર્ટિંગમાં હતો I, હવે આપણે IQ ડેશ જેટલો પ્રવાહ આપણે ઉમેરીએ નવો તો ટોટલ થશે IQ ડેશ પ્લસ I. તો આ જે IQ ડેશ પ્લસ I છે એ V ની દિશામાં જ મળે છે, V ની દિશામાં જ મળે છે, જેથી 5 શૂન્ય થઈ જશે અને જો 5 શૂન્ય થશે તો પ્રવાહ મહત્તમ થશે. આ ધંધા કરવા કેમ? IQ ડેશ મેળવો કેમ? આ જે IQ ડેશ છે તેને બચ્ચા પાર્ટી મેળવવો કેમ? તે IQ ડેશ બચ્ચા પાર્ટી આપણે જોઈ શકશું. જે વોલ્ટેજ છે તે વોલ્ટેજ કરતા, જો બચ્ચા પાર્ટી વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે, IQ ડેશ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે. અને કોણ પ્રવાહને વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ મોકલે? કેપેસિટર. એટલે આ બચ્ચા પાર્ટી યોગ્ય કેપેસિટર જોડવાથી તમને એવો પ્રવાહ મળશે
કે જે વોલ્ટેજ કરતા π/2 જેટલું આગળ હશે ને આ IQ' અને આ I એ બંનેનો હવે તમે સરવાળો કરશો તો પરિણામી પ્રવાહ જે હશે IQ' + I તે V ની ડિરેક્શનમાં જ મળશે. જો અહીં આપણે સબાચકો કરેલું છે, જો V ની ડિરેક્શનમાં મળશે તો આ જે ફાઇનલ પ્રવાહ અને V વચ્ચે ફેઝ ડિફરન્સ phi થવાનું છે 0, તો cos phi મહત્તમ થશે. અહીં પ્રવાહ IQ' યોગ્ય કેપેસિટર જોડી મેળવી શકાય છે, એટલે માંગેલ બાબત અહીંયા પણ સાબિત થશે. યોગ્ય કેપેસિટરનો ઉપયોગ કરી પાવર ફેક્ટર સુધારી શકાય છે. આ છે ટેક્સ્ટબુકની મેથડ, આ છે આપણી ઈઝી મેથડ. પૂછાવાની શક્યતા ઓછી છે એટલે બંને રીત ખાલી સમજી લેજો, બરાબર. ખોપડાની અંદર વ્યવસ્થિત છાપી લેજો. હજી એક વસ્તુ ઉપર જો ફોકસ કરજો, અહીંયા મેં કીધું છે કેપેસિટર સમાંતરમાં જોડી મેળવી શકાય. મેં સમાંતર શબ્દ શું કામ લખ્યો હશે ભાઈ? સમાંતર શબ્દ મેં શું કામ લખ્યો? કેપેસિટરને મેં સમાંતરમાં જોડવાની વાતો શું કામ કરી, શ્રેણીમાં શું કામ ના જોડ્યું? કેમ કે આપણે ખબર છે સમાંતરમાં જોડીએ તો વોલ્ટેજ બચાવવાની, સમાંતર જોડાણમાં વોલ્ટેજ બદલાય નહીં. યાદ છે ને? સમાંતર જોડાણમાં વોલ્ટેજ બદલાય નહીં તો વોલ્ટેજનો જે ફેઝર હતો મૂળ એ જ ડિરેક્શનમાં ફેઝર રહેવાનો છે, એમાં કંઈ ચેન્જીસ આવશે નહીં. બાકી જો શ્રેણીમાં જોડો તો શ્રેણીમાં જોડવાથી વોલ્ટેજ પણ બદલાશે, અને જો વોલ્ટેજ બદલાશે તો આ ફેઝર પણ ક્યાંક આડાઅવળો થઈ જશે, તો પાછી માથાકૂટ વધુ થશે. એટલે વોલ્ટેજના ફેઝરને તો આપણે આમને આમ અડીખમ રાખવો છે, વીમાં કંઈ ફેરફાર કરવો નથી, તો આટલા માટે આ વસ્તુને આપણે સમાંતરમાં જોડીએ. બરાબર. ટેક્સ્ટબુકની અંદર બીજી એક વાતો પણ કરેલી હશે કે IQ વોટલેસ છે, એને કંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. વોટલેસ એટલે આપણે ખબર છે જેમાં પાવરનો વ્યય થતો નથી. એ માથાકૂટી પણ એક્સ્ટ્રા હતી એટલે આપણે અહીંયા લખેલી છે એની કામની વસ્તુ અહીંયા તમારી સામે છે. તો બધી જ વસ્તુ આશા કરું છું કે દિમાગના ખોપડામાં સરસ મજાની ચોટી ગઈ હશે. તો કરવાનું શું છે, લાઈક બટન ઉપર પ્રેસ કરજો યાર, કમેન્ટ કરો યાર કેવું લાગ્યો છે વિડીયો, પ્લીઝ કમેન્ટ કરો. બરાબર. બધી જ વસ્તુ ચમકે છે કે નહીં કમેન્ટ કરવાનું ચૂકાય નહીં, અને ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરવાનું તો ભૂલાય જ નહીં. થેન્ક યુ સો મચ.